સાબરકાંઠા જિલ્લાના વડાલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો વડાલી શહેરમાં શુદ્ધ પાણીના નામે વેચાતા મિનરલ વોટર પ્લાન્ટ્સના કેટલાક સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ થયા છે। જી હા, સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની સૂચના બાદ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા વડાલી શહેરમાંથી 5 આરો પ્લાન્ટ ઉપર ઓચિંતી મુલાકાત અને તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ તપાસ દરમિયાન ગણેશ આરો પ્લાન્ટનું પાણી પરીક્ષણમાં નાપાસ થયું છે। આ ઉપરાંત ધરોઈ રોડ ઉપર આવેલા બ્રહ્માણી આરો પ્લાન્ટનું સેમ્પલ પણ ગુણવત્તાના માપદંડોમાં નિષ્ફળ રહ્યું છે। શહેરમાં પીવાના પાણીની સમસ્યા અને પાણીજન્ય રોગોના વધતા કેસો વચ્ચે આ ખુલાસો થયો છે। ત્યારે સ્થાનિક લોકોમાં આ અંગે ચિંતા જોવા મળી રહી છે। આરોગ્ય વિભાગના રિપોર્ટ બાદ હવે આ બંને પ્લાન્ટ સામે કાયદાકીય પગલાં લેવાશે કે કેમ અને તેમને કાયમી ધોરણે સીલ કરવામાં આવશે કે કેમ તેના પર સૌની નજર છે। વડાલી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આ ગંભીર બેદરકારી બદલ કડક વલણ અપનાવાયું છે। ત્યારે વડાલી મામલતદાર અને પ્રાંત અધિકારીને આ અંગે સત્તાવાર પત્ર લખીને પ્લાન્ટના સેમ્પલ ફેલ થયા હોવાની જાણ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।